જય શ્રી કૃષ્ણ. કેમ છો? ચાલો આ ખાવાની તૈયાર થાય છે ને એક તાવડી પર ચા વિના મને ચેન ના પડે, મન મારું મૂંઝાય. મસ્ત છે ને પાછી એમાં તો મધમાખી રસ પીવાય છે. ચાલો બધાય જમવા. સાંજ થઈ ગઈ છે અને મમ્મી શું બનાવે છે જોઈએ આપણે. તો જમવા બેઠા અને ચોળાફળી વાળા ભાઈ આવ્યા. તો અમને બહુ મન થયું હતું કે મારે ગુડ મોર્નિંગ. Good morning. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. તો સરસ મજાની સવાર થઈ ગઈ. છોકરાઓ સ્કૂલે વયા ગયા અને અમે કરશો હવે ચા નાસ્તો. તો સારું, ચાલો બધાય ચા નાસ્તો કરવા. અને આજે તો નાસ્તામાં છે મસાલા ભાખરી, જેનીની ફેવરિટ છે એટલે નાસ્તામાં એ આપી છે એને લંચ બોક્સમાં. અને અમે અત્યારે ચા નાસ્તામાં ખાઈશું મસાલા ભાખરી. ચાલો બધા આવી જાઓ. તો સારું, ચાલો ફટાફટ ભાખરી બનાવી નાખું ગરમા ગરમ અને પછી નાસ્તો કરી લઈએ. તો આ છે સરસ મજાની ભાખરી. મસાલા ભાખરી એટલે તળેલી કરવી પડે. એક મજા આવે આ ખાવાની. એક તૈયાર થાય છે ને એક તાવડી પર છે, અને એક તાવડીમાંથી ઉતરી ગઈ છે. એક ઉતરી ગઈ છે. પછી અહીંયા છે મારો મોટો કપ ભરીને ચા. આજે એનો ચા છે ને થોડુંક માપમાં બનાવી છે એટલે કપમાં ભરી દીધી આજે છે ને અમને બનાવી દીધી છે હો એટલે ચા. લિમિટેડ ચા છે આ. એટલે મને માપમાં બનાવી દીધી. બોલો. બરાબર. હવે તમને એનું એક રહસ્ય ખોલું. આ કપમાં તો ભરેલી જ છે પણ સામે પાછી તપેલીમાંય છે. જો એ તો થોડીક જ છે જો છે ને 1 લીટર ચા કોઈ પણ સંજોગોમાં જોઈએ. તો જોઈએ છે તમે શું કરશું. ચા વગર નો મજા આવે. ઓલું તમારું ગીત કયું બહુ ગાવ. તમને ઓલું ખબર છે? ચા વિશેનું એક ગીત છે, હું તમને સંભળાવું. કયું છે એ તમને ખબર છે? એ ગીત છે એ છે ને નિશાદ ગાતી હતી, ખબર છે? કારણ કે એને ચા વગર છે ને ચેન ના પડે એટલે એમ ચા વિના- પીવું ને એટલે અમને ગાતા હોય. એટલે એ છે ને એ ગીત એના ઉપર મેં બનાવેલું છે કે ચા વિના મને ચેન ના પડે, ચા વિના મને ચેન ના પડે, મન મારું મૂંઝાય, કપરકા બી ખખડે ત્યાં છોકરાઓ જાગી જાય, ચા વિના મને ચેન ના પડે, મન મારું મૂંઝાય. કેવું ગીત બનાવ્યું? એ હું છે ને જેની નાની હતી ને ત્યારે મારે બહુ એવું થતું હતું. સવારમાં એમ થાય કે ઉઠે ને પહેલાં ફટાફટ ચા નાસ્તો કરી લઉં, કેમ કે પછી જો ઉઠી જાય ને તો પછી તો બહુ મોડું થઈ જાય ચા નાસ્તો કરવામાં. એટલે હું ફટાફટ ચા ને નાસ્તો બનાવું અને બરાબર જ્યાં રકાબીમાં ચા લઉં અને રકાબી આમ ઊંચી કરી હોય ને મોઢે તો પહોંચી જ ન હોય ત્યાં એનો અવાજ આવે. રોજ એવું જ થાય, રોજે એવું થાય. અને મને આમ ગીત યાદ આવે પણ રોજે એવું જ થાય. ગમે એમ કરું ને તો એ ચા નાસ્તો તૈયાર થાય અને રકાબીમાં ચા લઉં ને એટલે ઉઠી જ ગઈ હોય. રોજ એવું થતું હતું. કેવું લાગ્યું મારું ગીત મને કહેજો. નિશાને ચા વિના ચેન ના પડે, અને ચા વિના તમને નિશા મૂંઝાઈ જાય. અને તમને 1 લીટર કીધા વગર ચેન ન પડે. ગરમા ગરમ ભાખરી સાથે ઘરનું ઘી. ચાલો બધું તૈયાર થઈ ગયું. ભાખરી તૈયાર થઈ ગઈ. ચાલો બધા ચા પીવા. તો ચાલો બધા ચા પીવા.
બાય. તો ચા નાસ્તો થઈ ગયો, બધું કામ થઈ ગયું, અને કેવી રીતના પપ્પા ઓફિસે વયા ગયા. તો હું થઈ હવે ફ્રી, અને હવે ખાલી મારું વિડીયોનું થોડુંક કામ કરવાનું છે, એડિટિંગનું, અને પછી કરવાની છે રસોઈ. તો રસોઈમાં તો કંઈ નક્કી નથી હજી કે શું બનાવું, એટલે હમણાં જોઉં છું, થોડીક વાર પછી વિચારું છું કે શું બનાવું. અને હવે ગાર્ડનમાં આપણે એક આંટો મારી લઈએ કે ક્યાં ક્યાં શું થયું છે. કેમ કે વરસાદ હોય એટલે કંઈક નવું થયું હોય, કંઈક ઉગ્યું હોય, કંઈક ખરાબ થઈ ગયું હોય, એટલે રોજ એક વખત આંટો મારી લઉં કે શું થયું છે ને શું નથી થયું. તો સારું, ચાલો તમને બતાવો કે ગાર્ડનમાં શું થયું છે. સૌથી પહેલાં તો જો આમાં રોજ એક ફૂલ આવે, રોજ છે રેગ્યુલર એક ફૂલ આવે છે આમાં. અહીંયા જો દેશી ગુલાબ, આ 3 કલર બદલે, પહેલાં વ્હાઈટ થાય આવું, પછી ડાર્ક થાય, અને પછી એનાથી ડાર્ક આવું થઈ જાય, 3 કલર થાય. અહીંયા પાત્રામાં જો પાછું એક પાન ઉગી ગયું છે સરસ મજાનું. અહીંયા છે અજમો, પછી આ ફૂલના રોપા છે, અને આ છે કારેલા. અહીંયા આપણે દૂધીના બી નાખ્યા છે પણ હજી ઉગ્યા નથી. અને અહીંયા છે તુલસી માતા. પછી આ છે આપણો ગલકાનો વેલો, અને એની સાથે જ આ છે વાલનો વેલો, બે મિક્સમાં ત્યાં છે. ને આ જો સરસ મજાના ગલકાના ફૂલમાં મધમાખી છે, દેખાય છે, અંદર છે. અહીંયા જો ગલકો મોટું થવા માંડ્યું છે. અહીંયા એક છે અને ઉપર છે એક, બે, પણ એ તમને દેખાશે નહીં. એટલે હવે થઈ ગયા છે એના જો વરસાદી અંધારો છે ને ઝીણા ઝીણા છાંટા પડવા માંડ્યા છે. અને અહીંયા છે આપણા અપારિજાત. કાલે કોક પૂછતું હતું કે આ કયા ફૂલ છે, તો આ છે અપારિજાત, અને આ છે કૃષ્ણ ભગવાનના ફેવરિટ ફૂલ. અને શું કામ ફેવરિટ છે એનો વિડીયો આપણે આગળ મૂકેલો છે, જોજો. અને આ પપૈયાના ફૂલ જો કેટલા સરસ લાગે, મને બહુ જ ગમે, બહુ મસ્ત લાગે. પપૈયા સરસ થયા છે, હવે થવા માંડ્યા છે. અને આ પીળા પાન થઈને એની મને બહુ જ ગમે, એવા મસ્ત લાગતા હોય ને. છે તુલસી વાવ્યા છે, તુલસાના રોપા લાવ્યા છીએ. એક ભાઈ આપી ગયા છે, વાવવાના છે, પણ આ થોડોક વરસાદ ઓછો થાય પછી વાવું, કેમ કે આમાં માટી બહુ ગારાવાળી છે, તો વાવવું કઈ રીતે. જો સરસ છે. તો હવે આપણે અંજીર જોઈ આવી કે અંજીર પાક્યા નથી ને. કાલ તો એક પાકું હતું સરસ મજાનું, તો તોડી દીધું હતું. આજે બુલબુલનું ધ્યાન નહીં હોય ને તો ખાઈ જ જાય. તો ચાલો આપણે અંજીર જોતા આવી કે પાકી ગયા છે કે નહીં. તો અંજીર તો કાચા જ છે, નથી પાકેલા ક્યાંય, બધે કાચા જ છે. તે ઉપર જો એક બહુ જ ઉગ્યા છે ડાળખીમાં, આખી ડાળખી ભરાણી છે, દેખાય છે. અળવીના પાન, આજે ઓલે ગાંઠનું શાક બનાવે ને એ છે. અમારો સરસ મજાનો મીઠો લીમડો. નીચે તો આપણે જોઈ લીધું બધું. હવે આપણે એક અગાસી પર આંટો મારતા આવી કે દૂધીના બી વાવ્યા હતા, તે કાંઈ એમાં થયું કે નહીં જોઈ લેવી. તો અહીંયા છે તુલસી માતા, અને આપણે આમાં વાવ્યા હતા દૂધીના બી, પણ હજી ક્યાંય ઉગેલા દેખાતા નથી, કેમ કે હજી તો 2 દિવસ જ થયા છે. એટલે 3-4 દિવસ પછી કદાચ ઉગે તો સારું. આ બાજુ જો ઘનઘોર કેવું અંધારું છે જોરદાર, એટલે ગરમી બહુ જ છે. વરસાદ આવશે તો બહુ સરસ જ આવશે. જો આ બાજુ એવું જ છે બધું વાતાવરણ. આ તો જોવો કેટલા બધા ફૂલ આવ્યા છે, કેટલા બધા, બહુ જ આવ્યા છે ગલકાના ફૂલ.
ઘણા બધા ફૂલ થયા છે. જો આ સાઈડે તે કેટલા મસ્ત લાગે છે. આ છે અમારું સીતાફળનું ઝાડ. તો જુઓ સીતાફળ અહીંયા નાનું એવું થયું છે, નાનું એવું. હવે શરૂઆત થઈ ગઈ. અને અહીંયા અરીઠામાં જો ફાલ મોટો થવા માંડ્યો છે. એ હમણાં થોડાક ટાઈમમાં મસ્ત લૂમે ઝૂમે અરીઠા આવી જશે. તો આખા ગાર્ડનની આપણે મુલાકાત લઈ લીધી, ક્યાં ક્યાં શું શું થયું છે. તો સારું, ચાલો હવે જાય નીચે. હવે થોડુંક વિડીયો એડિટિંગ કરું અને પછી રસોઈ કરીશ. ચાલો બધાય જમવા. આજે બનાવે છે ગાંઠિયાનું શાક, કાઠિયાવાડી તીખું ને રસાવાળું. સલાડ છે અને રોટલી, છાશ. ચાલો બધાય જમવા. તો સાંજ થઈ ગઈ છે અને મમ્મી શું બનાવે છે જોઈએ આપણે. આપણું ફેવરેટ ખીચડી કઢી અને મરચાં. અને આજ બનાવી છે લીલા મરચાંની કઢી. ગઈ વખતે ઓલી તીખી બનાવી હતી ને, આજ લીલા મરચાંની કરી. કુકરમાં ખીચડી થાય છે ને આ મરચાં તળવાના છે. તો કોને કોને ભાવે આવી ખાટી મીઠી કઢી? લીલા મરચાંની પણ ખાટી મીઠી. જેની ગઈ છે રમવા, કેવિનભાઈ વાંચતા હતા તો જોવા આવ્યા કે શું બનાવે છે. પપ્પા આવ્યા નથી, બની જાય એટલે જમવા બેસી. અમને છે ને ખીચડી કઢી બહુ ભાવે. જ્યારે મન થાય ત્યારે બની જ હોય સાંજે. ગુજરાતી હોય ને ખીચડી કઢી એના ફેવરેટ. ચાલ ચાલ બની જાય એટલે જમવા બેસવી. હાલો જમવા. કઢી, ખીચડી ને મરચા. તમારે એમાં લેવાનું છે? હાલો જમવા તો કેવું. ચાલો જમવા. લીલા મરચાની કઢી. આ લીમડો નાખ્યો ને એટલે આમને ન ગમે. લીમડાનું ઝાડ જ કાપી નાખું છું. લીમડાથી જ કઢીનો સ્વાદ આવે. લીમડો ન ગમે. પણ હોય કંઈક સ્વાદ પૂરતો નાખવાનો હોય, કાંઈ ઢગલા ને ઢગલા ન કરવાના હોય. મજા મસ્ત લાગે કઢી. લીમડો ચાલો કઢી, ખીચડી ને મરચા ખાવા. લીમડો કાઢવો કે કઢી પીવી? ચાલો લીમડાની કઢી ચાવી પીવા. જવાનો, એનાથી વાળ સફેદ ન થાય. તો ચાલો જમી લઈએ. જો આ જેની બેન તો હજી ચોપડા જ ભરે છે. હાલો આપણે જમી લઈએ. ઘણા ટાઈમ આ વરસાદ નહીં છે, બીજું શું કરું બાપા. નકર તો ઘણું થાય કે દર રવિવારે હોમમાં આવું. લો વરાજા ટેસ્ટ કરો ને કેમ છે. આવો. હાલો ચાખીને કે કેવું ચટણી છે ને? વાટકી લેતો ને મુના તો વધારે દઉં ઘર બાજુ. ઓલી ગ્રીન ચટણી છે હા એ તો અમારે પડી છે એટલે તો નથી લેવી. મસ્ત છે. સારું છે. હમ. હું કહું સારું ખોટું નથી. મસાલો નાખ. મારે નામ મસાલો નાખું. શું નામ છે તમારું? મારું નામ રતિભાઈ હમ. પાણી લોવાણા. બસ નાખું મસાલો બહુ વાત રાખ્યો. ના બહુ ખારી ન હોય. ના ના અત્યારે હું મારા સામેથી જ તમને ના પાડું. ચાલો હા જય સિયારા. જય સિયારામ. બસ
એનું નામ લેવું, બ્યાસવાળા ન લેવું. હા હા. તો જમવા બેઠા અને ચોળાફળી વાળા ભાઈ આવ્યા. તો અમને બહુ મન થયું હતું કે મારે લેવા જવું પડ્યું. અને આટલી બધી ખૂટાઈ નહીં અમારે. અને ભાઈ કે લેવી હોય ને તો 250 જ આપું, એની કરતાં ઓછી ન આપું. આ તો બહુ કહેવાય કા. એટલે આ મારે લેવી પડી પરાણે. તો આ ડબ્બામાં પેક કરવી પડશે ને તો રવાઈ જાય. ને તો અમે તો 100 ગ્રામ લેવી ને એટલે મારે થઈ જાય. પણ ભાઈ ભાઈનો આ નહીં રહેવા દે, આ તો પતાવી દે. એ બોખી કેમ થશે. તો એ ખાઈ ગઈ જો. પણ આ બહુ મસ્ત આવ્યો. ચોળાફળી વર્ષોથી રાજા આવે કેવી. ચાલો બધા જમવા, ચોળાફળી ખાવા આવો. તો જમીને ફ્રી થઈ ગયા અને બધા સૌ સૌના કામમાં લાગી ગયા. અડધા સૂઈ ગયા, અડધા વાંચવા લખવા બેસી ગયા. તો હવે હું મારો વિડીયો એડિટ કરવા બેસી જઈશ. તો સારું, ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.